જામનગરમાં મકર સંક્રાંતિના પર્વ પર શહેરમાં ઠેર ઠેર પતંગના સ્ટોલો અને મંડપો લાગી રહ્યા છે। જોકે પાલિકાની કોઈ પણ મંજૂરી વગર જાહેર રસ્તાઓ પર દબાણ કરીને ઊભા કરાયેલા સ્ટોલો સામે તંત્રએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે। શહેરના રણજી સાગર રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ બનતા મંડપોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેઓ જાહેર માર્ગો પર અનધિકૃત રીતે દબાણ ન કરે, નહીંતર આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રાખી તમામ દબાણો દૂર કરવામાં આવશે। ખાસ કરીને રણજીત સાગર રોડ ઉપર જે આપણો મેઇન રોડ છે પવનચક્કીથી પંપ હાઉસ થઈ અને બાયપાસ સુધીનો, એ આપણો જામનગર શહેરનો ટ્રાફિકથી ધમધમતો રસ્તો છે અને આ રસ્તા પર આવા કોઈ દબાણકર્તાઓ જે હોય કે જે વેચાણ માટે થઈને કમાનો અને મંડપોને નાખીને વેચાણ કરતા હોય, તો હવે જાહેર રસ્તા પરના આ દબાણકારોને સૂચના આપેલી છે કે તેઓ ત્યાંથી હટી જાય અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આવી કોઈ જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ અને અકસ્માતનો ભય રહે તેવી કોઈ મંજૂરી આપવામાં આવતી નથી। આગામી દિવસોમાં આપણે જ્યાં જ્યાં પણ આવી ધ્યાનમાં આવશે કે જેને ટ્રાફિકને અડચણરૂપ હશે અને જેની ફરિયાદો પણ આવતી હોય છે, તો આવી ફરિયાદો જે હશે અને ટ્રાફિકને અડચણરૂપ હશે એમાં ચોક્કસ આપણે એ કાર્યવાહી કરશું। અત્યારે આપણે જાહેર રસ્તા પર કોઈ પ્રકારની મંજૂરી આપતા નથી, પરંતુ કોઈ ખાનગી પ્લોટમાં કે ઇન્ટરનલ જે પોતાની પ્રિમાઇસીસમાં અથવા પોતાની દુકાનોમાં એ લોકો ધંધો કરતા હોય છે, એમને કોઈ અમે અડચણરૂપ પેલું કરવાની ગણતરીમાં નથી હોતા, એટલે એ લોકો ધંધો કરતા જ હોય છે।